પર ભગવાન શિવ તથા અન્ય પાર્ષદની સાથે પૃથ્વી પર ભ્રમણ કરતા કરતા આ વનમાં આવી ગયા હતા. અહીં એમણે સીતાની શોધમાં લાગેલા લક્ષ્મણ સહિત આપને જોયા. એ વખતે સીતાને માટે તમારા મનમાં ક્લેશ, દુઃખ વધારે હતા અને તમે વિરહ શોકથી પીડિત જણાતા હતા. એ અવસ્થામાં તમને પ્રણામ કરીને એ ચાલ્યા ગયા અને વડના વૃક્ષની નીચે હજુ સુધી ઊભા છે. ભગવાન શિવ બહુ આનંદ સાથે તમારા ઉત્કૃષ્ટ મહિમાનું ગાન કરી રહ્યા હતા. એમણે તમને ચતુર્ભુજ વિષ્ણુ રૂપે નથી જોયા, તેમ છતાં દર્શન કરતાં જ એ આનંદ વિભોર થઈ ગયા હતા. આ નિર્મલ રૂપને જોતા એમને ખૂબ આનંદ થયો. આ વિશે મારા પૂછવા તે ભગવાન શંભુએ જે વાત કહી એને સાંભળીને મારા મનમાં ભ્રમ ઉત્પન્ન થઈ ગયો. તેથી હે રાઘવેન્દ્ર, મેં એમની આજ્ઞા લઈને આપની પરીક્ષા કરી છે. હે શ્રીરામ, હવે મને જણાયું કે તમે સાક્ષાત વિષ્ણુ છો. તમારી સમગ્ર પ્રભુતા મેં મારા નેત્રો વડે જોઈ છે. હવે મારો સંશય દૂર થઈ ગયો છે. તો પણ હે મહામતે, તમે મારી વાત સાંભળો. મને સાચે સાચું બતાવો કે તમે ભગવાન શિવના વંદનીય કેવી રીતે થઈ ગયા. મારા મનમાં આ જ એક સંદેહ છે. એ દૂર કરી દો અને શીઘ્ર જ મને પૂર્ણ શાંતિ પ્રદાન કરો. સતીનું આ વચન સાંભળીને શ્રીરામના વૈષ્ણવરૂપના નેત્ર પ્રફુલ્લ કમળની સમાન ખીલી ઉઠ્યા. જો કે એમણે મનમાં ને મનમાં પોતાના પ્રભુ ભગવાન શિવનું સ્મરણ કર્યું. સાથે એમના હૃદયમાં પ્રેમના પૂર રેલાયા. હે મુને, આજ્ઞા ન હોવાને કારણે તે સતીની સાથે ભગવાન શિવની નિકટ ન ગયા અને મનમાં ને મનમાં એમના મહિમાનું વર્ણન કરીને શ્રી રઘુનાથજીએ સતીને કહેવાનો પ્રારંભ કર્યો. અધ્યાય 24. શ્રી શિવ દ્વારા ગોકુળધામમાં શ્રી વિષ્ણુનું ગોપેશ પદ પર અભિષેક અને એમને પ્રણામ કર્યા તે પ્રસંગ સાંભળીને શ્રીરામના સતીના મનનો સંદેહ દૂર કરવો, સતીનો શિવ દ્વારા માનસિક ત્યાગ. શ્રીરામ બોલ્યા, હે દેવી, પ્રાચીન કાળમાં એક સમયે પરમશ્રેષ્ઠા ભગવાન શંભુએ પોતાની પરાત્પર ધામમાં વિશ્વકર્માને બોલાવીને એમના દ્વારા પોતાની ગોશાળામાં એક રમણીય ભવન બનાવડાવ્યું, જે બહુ જ વિસ્તૃત હતું. એમાં સિંહાસનનું પણ નિર્માણ કરાવ્યું. એ પર ભગવાન શંકરે વિશ્વકર્મા દ્વારા એક છત્ર બનાવડાવ્યું, જે ખૂબ જ દિવ્ય, સદાને માટે અદ્ભુત અને પરમ ઉત્તમ હતું. ત્યાર પછી એમણે બધી જ બાજુએ ઇન્દ્ર આદિ દેવગણો, સિદ્ધો, ગંધર્વો, નાગ આદિક તથા સંપૂર્ણ ઉપદેવોને પણ ત્યાં બોલાવ્યા. સમસ્ત વેદ અને એક આગમો, પુત્રો સહિત બ્રહ્માજીને, મુનિઓને, અપ્સરાઓ સહિત સમસ્ત દેવીઓને, જે વિવિધ પ્રકારની વસ્તુઓથી સંપન્ન હતી, એ સૌને આમંત્રણ આપ્યું. એ સિવાય પણ દેવતા